નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આરોગ્ય સમિતિની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં ખાસ કરીને ચાંદીપુરા વાયરસ અંગે ચર્ચા વિચારણા કરીને જરૂરી સૂચનોની આપ-લે કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે. તેને લઈને ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો પણ વકરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજ રોજ આરોગ્ય સમિતિની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં લોકોની સલામતી અને આરોગ્ય વિષયક કયા પ્રકારના પગલાં ભરી શકાય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આરોગ્ય સમિતિના અધ્યક્ષ દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય સમિતિના અધ્યક્ષે ખાસ કરીને ચાંદીપુરા વાયરસ જે બાળકોમાં ફેલાઈ રહ્યો છે તે બાબતે પણ જરૂરી પગલાં ભરવાની તાકીદ કરી હતી. હા, ચાંદીપુરમ વાયરસની માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે. એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાતો હોય. આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી, વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી. આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે લોકોએ મીટિંગ કરી છે. ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ, આ 14 વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં સૌથી વધારે એ લોકો સપડાતા હોય છે. પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી. અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી. સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની તિરાડ હોય કે તે આ તિરાડની અંદર આ માખી સેન ફ્લાય હોય છે, એ હોય છે. તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે. જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે, બધી રીતે તૈયાર છે, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.